પૂણા ગામમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં પૂણા ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ વિગતો સામે આવી રહી છે। મારુતિનગરમાં ગટરિયા પાણીની રેલમછેલ જોવા મળી છે। વગર વરસાદે સોસાયટીમાં ગટરિયા દુર્ગંધ મારી રહી હતી અને સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા સાથે વિરોધ કરવામાં આવ્યો છે। મહિલા અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે। વિગતો સુરતથી મળી રહી છે, જ્યાં પૂણા ગામ ખાતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। મારુતિનગરમાં ગટરિયા પાણીની રેલમછેલ જોવા મળી છે અને ગટરિયા પાણી દુર્ગંધ મારી રહ્યું છે, ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। મહિલા અને પુરુષો બંને આ વિરોધમાં જોડાયા છે। સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા સાથે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતથી મામલો સામે આવી રહ્યો છે। મારુતિનગરમાં ગટરના પાણીની રેલમછેલ જોવા મળી રહી છે, જેને લઈ સ્વાસ્થ્યના પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા લગાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા ગટરનું પાણી બહાર આવવાના કારણે દુર્ગંધ પણ આવી રહી છે। આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે। સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા લગાડી આ વિરોધ કરવામાં આવ્યો છે। સુરતના પૂણા ગામ ખાતે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આ વખતે સંપૂર્ણપણે ખાડે ગઈ છે અને સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે ચોમાસું હતું ને ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે સુરતના આ પૂણા ગામ વિસ્તાર છે, જ્યાં 2 દિવસથી વરસાદ તો થમી ગયો છે, પરંતુ ગટરિયા પૂર જે છે તેની સમસ્યા યથાવત છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અહીંયા ગટરિયા પૂરની પરિસ્થિતિને કારણે સ્થાનિકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ બહુ પડે છે, ઝાડા ઉલટી છે અને તાવ આવે છે અને ડેન્ગ્યુ બધાને થાય છે અને અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। છોકરા એમને માલે છે પગ બગાડતા, તો પછી ધ્યાન તો દેવું પડે ને થોડુંક। અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું। આપ જણાવો કઈ રીતની પરિસ્થિતિ છે ને કેટલા દિવસથી આ સમસ્યા છે? સાહેબ, આપણે આ 3 તારીખે કમ્પ્લેન લખાવેલી છે રંજનબેન વસોઈએ, ભૂતપૂર્વ કોર્પોરેટર। તે પછીનો અહીંયા કોઈ ડોકાવ આવ્યો નથી। પછી આ પાનનો ગલ્લો છે, શાહી ભાઈ ગલ્લાવાળા ભાઈ 2 વાર એક ઓનલાઈન કમ્પ્લેન લખાવેલી છે, એકવાર હરૂભરૂ કમ્પ્લેન લખાવેલી છે, તો કોઈ અહીંયા હજી સાબો ડોકાવા આવ્યા નથી। આ ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુના વાસ છે, છોકરા ઉગાડા પછી હાલચાલ કરતા હોય, બધી તકલીફ પડે છે। આ કોઈ આ સોસાયટીમાં આખી સોસાયટી મારુતિનગર સોસાયટી મલપા પાણી બધું જાય છે। કેટલા લોકો રહે છે ખાસ સોસાયટીમાં? કેટલા મકાન? સોસાયટીમાં 98 મકાન છે, કમસે કમ 800 થી 1000 માણસ રહે છે। રોજનો આવરો જાવરો આ રસ્તો મેન રોડ છે અમારા આખી સોસાયટીનો। આ 3-4 સોસાયટીનો મેન રસ્તો આ ગણાય અમારે। આજે વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? વિરોધ તો અમે આ કોઈ સફાઈ માટે નથી આવતા, એની માટે અમે વિરોધ કરવી છે એમ। હા, પછી આ રીતનું અમને બીમાર પડે કોઈ ધ્યાન તો પછી કોઈ મહાનગરપાલિકા આવીને એમ કે તમારે ઘેરે ટાંકા જવો, અહીંયા પાણી ભરાય, અહીંયા પાણી ભરાય, એ અમને ફોલ્ટ કાઢે, એટલે આ એનો કોઈ ફોલ્ટ દેખાતા નથી એમ। ચોક્કસથી જોઈ શકાય છે જે પ્રકારે તમામ સ્થાનિક લોકો છે તે જે સત્તા પક્ષ અને વિપક્ષ છે તેમનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તારમાં જે પ્રકારે જે ગટરિયા પૂર આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અહીંયા જે તકલીફ હતી અને તકલીફને લઈને તમામ લોકો છે તે હાલ વિરોધ પર ઉતર્યા છે ને તેને જ લઈને હાલ જે સત્તા પક્ષ અને વિપક્ષ છે તેના જે વિરોધ છે તે હાલ કરી રહ્યા છે, કારણ કે સોસાયટીની અંદર અનેક જે બીમારીઓ છે તે બીમારીઓ પણ ફેલાય છે ને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન કેસી વઘાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।